તો બસ સાયલેસર લઈને પછી આને ખાવા પીવામાં હવે આ ખાવા પીવામાં તો એમ છે કે અશોકભાઈ લાડુ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો હું કે અશોકભાઈની સેન્ટિંગ વાળાની ગાડી લઈને જો અને અશોકભાઈને આજ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં છો ફેમિલી? પહેલાં તો તમને બધાને ગુડ આફ્ટરનૂન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ફેમિલી ને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો હું કે અશોકભાઈની સેન્ટિંગ વાળાની ગાડી લઈને જો અને અશોકભાઈને આજ છે ફરાળ, તો એ કે મારા લાડવા ગાંઠિયા ખાવા. બોલો હવે આમાં લાડવા ગાંઠિયા ફરાળમાં કોણ ખાતા? મને હેટ કહેવો જો તમારે લાડવા ગાંઠિયા ખાવાના છે કે તમારે હેઠું જ લાવ્યો? મોભારે સીડ્યા છે અત્યારે જો એની પાસે હાલો આપણે. હવે એમ કે મારે ફરાળ છે બરોબર, ફરાળમાં કોણ લાડવા ગાંઠિયા ખાતું હશે બોલો? મને નથી ખબર પડતી. મને તો કાંઈ મજા નથી, આપણેથી કંઈ ખાવા એની. દવા લઈને આવ્યા છીએ પાછા અંદર. જો દવા ભૂલાઈ ગઈ, ગાડીમાં પડી છે, લેવા આવી પણ એટકી શરૂ થઈ ગઈ છે. જો ઉપર જઈ શું કરે છે જોઈએ આપણે. તમારે એટલે ફરાળમાં લાડવા ગાંઠિયા ખાવાના હોય? મફત મળે એટલે ગમે ખાઈ લેવાનું એમ. તમારા મહેમાન જો શેવાળો પકડી લીધું છે હાથમાં. પક્કો જો આના તમારા પાસે ઈટું વ્યવહાર રાખ્યો અને 2-3 તગારા ભલે વ્યવહાર આવો, નગર પાસે ઈટું નહીં હોય. ઈ જો અશોકભાઈ માથે ચડ્યા છે અત્યારે. હા એમ જો એની લાડવા ગાંઠિયા ખાવા. તો ફેમિલી મને સારું છે ભાઈ, જોને દવા લઈને એવો પાછો અશોકભાઈ ગાડી લઈને ગયો તો દવા લેવા. હવે આ ખાવા પીવામાં તો એમ છે કે અશોકભાઈ લાડવા ગાંઠિયા ખાવા, આપણે કઈ ખવાય નહીં. પણ જીવ તો પછી અમારે એટકી શરૂ થઈ ગઈ એમાં. જો મને પછી અત્યારે જીવ નો જ રહી ને, જીવ કોને કહેવાય? તો ફાઇનલી ઉપર ચડી ગયા છે એ ને. જો મહેમાન જો જો રમા પાસે આ બોલ રમા શું કે છો? તો હાલો આને છે ને નીચે લઈને મૂકી આવી અને પછી હમણાં અહીંયા બધા ક્યાં હું તો ખીચડીને એવું ખાઈ લે. દૂધને ખીચડી ખાવાનું કીધું છે ડૉક્ટરે, બીજું કંઈ નહીં. પાછા બીજા ડૉક્ટર બદલા જ પાછું બીજી જગ્યાએથી દવા લે. મને અહીંયાથી અસર પડી જાય છે પણ દર વખતે આ વખતે કંઈક ખબર ન પડે, કંઈક બહુ વધારે તકલીફ થઈ ગઈ છે ને પછી 12-11 વાગ્યાથી એટકી શરૂ થઈ ગઈ છે. તો મારા મહેમાન જો ક્યાં જાય? પૂરું થઈ ગયું ભાઈ? હાલો તો એ જો એના મોહન વ્રત છે કાને એલા હે મહેમાનને મોહન વ્રત શું લાડવા આવશે એટલે ઓના મોટો ખોલ નાખશે. તગારો લઈને જાય છે એમ તો કે. ચાલો ફેમિલી આપણે નીચે જઈએ ને પછી આપણે જમીન પાસે નીકળીએ દુકાને. તો દવા પીવાનું એવું બધું હતું એટલે મોડું થઈ ગયું છે અત્યારે, નકર તો વહેલા આવી ગયો. પણ દવા આપી હતી ફરી વાર, તો દવા પીવાની હતી ને કંઈક કોગળા કરવાના હતા અંદરથી, એટલે બધું ઘણું ખરું કામ હતું એટલે પછી થોડીક વાર લાગી ગઈ. મેં કીધું હવે જઈએ દુકાને. પણ ગળું હજી બહુ સારું નથી, તો એવું કહેવાય ને કે બહુ દુખે છે. એની દવા લીધી છે, જમાય નહીં કાંઈ, પણ ખીચડીને એવું ખાવાનું હોય, બીજું તો કંઈ નહીં. ખીચડીને એવું ખાધું છે, દૂધ ને છાશ ને દહીં ને એવું બધું. દૂધ ખાવાનું, દહીં ખાવાનું, છાશ ને એવું બધું નહીં, પાછું ખાટો એવું બધું. તો મેં કીધું કાંઈ ખાઈ લીધું ને હવે નીકળે દુકાને. તો ગરમી થાય છે અત્યારે તો બહુ. તો જો આમથી મારે અશોકભાઈ રાડું નાખે તો જો બે લાડવા ખાઈ ગયેલા. કાંઈક શરમ રખાય, શરમ રખાયેલા. અશોકભાઈ 2 લાડવા ખાઈ લીધા છે ને આપણે હવે એકે લાડવો નથી ખાધો, કારણ કે દુખે છે, બોલવામાં નથી બોલાતું. લાડવાની વાત તો આખી રહી ફેમિલી. જો પપ્પાવાળી ગાડી આવી ગઈ છે ને, કીધું તો બુલેટ લઈ જાવ નહીં તો અમે મજા છે નહીં, તો કાંઈ શું કહેવાય ખોટું ક્યાં એને લઈને જવું ને આવો વરસાદનું ગારાનો મજા છે નહીં. એટલે હું કહું આપણે તો ગમી ગાડી હાલે. હમણાં ક્યાંય જવાનો મેળ નથી આવતો બ્લોગ બનાવે. કાંઈ નહીં, આપણે હવે દુકાને નીકળીએ તો બનાવજો ફેમિલી બ્લોગમાં. અને આપણે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને ફૂલ વિડીયો જોજો બરાબર. આગળ જે હશે બધી તમને નવી અપડેટ આપશું આપણે ફેમિલી. તો ફેમિલી જો 4 વાગી ગયા હતા ને આવી ગયા હતા ઘરે અને બીમ ભરી દીધો છે ઉપર અહીંયા. અને કાલમાં આવવાના છે પાછા. આજમાં ખાલી એક બીમ ભરવાનો હતો પણ ક્યાં વરસાદ આવી ગયો. અને એમાં શું છે પિંજરા બનાવવાના હોય એટલે બીમ ભરવાના હોય, એટલે 2 કામ એકારે ન થાય. પાલક બનાવીને પહેલાં એણે બીમ ભર્યો અને પછી હવે પિંજરા બનાવશે હેઠે. તો એ બધું એકારે ન થાય. જો આ બધા આ તો તમને બતાવ્યું ખબર જ છે. એ બધું કાંઈ નહીં, પણ અત્યારે યુઝ લોકેશન મસ્ત. આ બીમ છે ને આ ભેરો છે, પછી આ બધા ખૂતા છે ને કેટલા ઊંચા કર્યા. તો આ બીમ છે ને આખો ભરીને કમ્પ્લીટ કરી દીધો છે. અને એ બીમ પછી હજી પાછા આ કાલે ખુલ્લું છે ને અહીંયા હજી ઓલા નાખવાના છે, પિંજરા બનાવવાના કંઈક કહેવાય ને આમ. એટલે અહીંયા આપણે છે ને કાંઈ નથી કરવાનું, મંદિર બનાવવાનું છે. આમાં ઓટલો દેખાય અહીંયા, એ ઓટલો હજી ઊંચો કરવાનો હશે થોડો. અને અહીં બધો બેઠક હોલ કરી નાખવાનો હશે. અને અહીંયા ઉપર
પેલા નળિયા નથી આવતા આપણે ઓલા ખબર હોય તો નળિયા આવે લાલ એ નળિયા વિદેશી નળિયા નાખવાના છે મસ્તીનું મંદિર બનાવવાનું છે આકાર એટલે કાંઈ ઘટણી એવું મંદિર સુપર બનાવવાનું છે જેમ જેમ બનતું જાય એમને હું તમને બતાવતો છે મને તો અત્યારે ફિલહાલ બોલાય એમ છે નહીં ગળામાં કેમ કે દવા શરૂ છે ને એ દવા લઉં છું કંઈ સારું થયું નથી પણ અત્યારે જેવી હતી બપોર પછી લીધી રાહત છે ને જો વરસાદ પડી ગયો તો બધું ભીનું કરતી હતું છે ગારો બારો કમ્પ્લીટ બધું થઈ ગયું છે ને એવું બધું તો રહે કાંઈ વાંધો નહીં ફેમિલી ચા કોફી બની જાય પછી નીકળીએ અત્યારે પહેલાં ઘરે જઈ એક બે રીલ શૂટ કરી લે એટલે પછી જઈએ તો ફેમિલી વાગી ગયા હતા 7 પણ સોરી વાગી ગયા હતા 6 પણ રીલ બનાવવા નથી આવ્યો હું વસ્તુ લેવા આવ્યો હતો ઘરે આપણે સાયલેન્સર લઈ જવાનું છે અને બ્લેક કલરનો કલર કરાવવાનો છે ઓરિજિનલમાં તો એ ભાઈ બંને શું છે કલરની ઓલી છે ફુવારો તો મને કે મારી દી મેં કીધું આને છે ને લઈ આવવાને હા કમ્પ્લીટ છે કંઈ વાંધો નથી કમ્પ્લીટ છે બુલેટનું સાયલેન્સ છે ખાલી કલર વી ગયો છે ને એટલે અને બીજા વાંધો ઉમરાવવો પડશે મને બાકી તો કમ્પ્લીટ છે હું કાંઈ સાયલેન્સર લઈને પછી આને કલર બલર મારી દો એટલા માટે આવ્યો હતો ઘરે પહેલાં ધોવરાવવું પડશે એ તો ધોઈ નાખશું આપણે ફુવારો મારી અને પછી નીકળીએ દુકાને અને પહેલાં પોગાડીએ ઘરે સોરી દુકાને બોલવામાં જો તકલીફ પડે એટલે બોલાતો નથી તો ફેમિલી બન્યા રહેજો બ્લોગમાં અને પહેલાં ફુવારો મારી દઈએ તો ફેમિલી મનેમાં તું એકલો છું પણ એકલો નથી વીરો આવી ગયો છે વીરાને મેં કીધું સાયલેન્સર લઈને તો ઉપર ધાબા પર ને હું મોટર શરૂ કરતો વીરા મોટર શરૂ કરું હો કરી દઈએ શરૂ ને પાણી ઉપર જાય છે મને ગળામાં બહુ બોલે નથી એટલે રાયડું નખે એવું છે ને મોટર શરૂ કરી દીધી છે ફટાફટ જાઓ કે છોકરાથી નળી હાથમાં નહીં રહે ફેમિલી તો ફટાફટ પેલા ઉપર જઈ કેમ કે નળી છોકરાના હાથમાં ન રહે એટલા માટે અમે કીધું છે ને તો હું શરૂ તો કરી દઉં કે એ સાયલેન્સરને લઈને ગયો છે ફુવારો મારી દઈ અને પછી એને છે ને મૂકવા દેવું પડશે એ તો હું દુકાને લેતો જાય આવ્યું પાણી વીરા અમારો વીરો ધોવા છે વીરો ગયો હતો રખડવા બીપીએલમાં કેમ વીરા તો ફુવારો પ્રેશર ફૂલ મારે છે કમ્પ્લેટ મસ્તીનું તો ફેમિલી કાંઈ નહીં હું ઘડીક ધોઈ નાખું પહેલાં એને